પપ્પાને આ બેગ મળેલો છે, આઈ કાર્ડ મળેલો છે પપ્પાને એક મહારાજ શ્રી નરસિંહભાઈ રામજાઈ. વાહ. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હમણાં ટાઈમ થયો છે, વાગે છે 5:18 એટલે કે 5:15 વાગે છે ને હમણાં ચાલુ છે બારે કપડાં ધોવાના. કે આપણે હમણાં હળવદ ગયા હતા, બધા મેલા થયા હતા 2-3 દિવસના, તો બધા કપડાં ભાઈ ઢગલો થઈ ગયો હોય ભાઈ. તો મમ્મી વારાફરતી બધું કામ પતાવરાવે ધીમે ધીમે. જો જોશના મેં આપણે આયા કપડાં ઉકાવા એના ને આવડા બધા કપડાં ભેગા કેમ થઈ ગયા એક ભેગા? ક્યાંય ગયા હતા તમે? અમારે તો હળવદથી હમણાં અમારા કપડાં ગણાય, તમારા આવડે? અચ્છા, આજો શેઠ લાઈન અહીંયાથી ચાલુ થાય એ અમે ઊંધી આખી લાઈન ભરાયેલી છે ભાઈ કપડાની, એટલા બધા કપડાં આયરી છેઠ અહીંયાથી કરી અહીંયાથી લઈ હા છે અહીંયા ઊંધી આવડા બધા કપડાં હજી તો આ હું કાય અહીંયા ક્યાં 40માં? હજી 40માં? ઓહ, હજી તો આ યાર આપણે જસનામી કે હજી 40 મુકાય. આ તો ઓછા યાદ. મોજા ને વ્હાઈટ કપડા પૂજાના ને ઓહ, આ તો કેશુ બાપાની મમ્મી આયા. કેશુ બાપા ગયા? સોઈ ગયા છે કેશુ બાપા. એ જાગને જાદવા. હિતભાઈ શું કરો છો? ફોન રૂગો ફોન ધ્રુસો ઓડીને બેઠો ફોન જોરા ભાઈ. તમારું વેકેશન પૂરું થયું કે નહીં હવે ઉત્તરાયણનું? તો ભણવા કઈથી જવું? આજે તા દેસલ પર હાલે તો આજે રજા હતી. આજે રવિવાર ક્યાં? અચ્છા, ફોન શું જોવો? ફોનમાં કેટલા વિડીયો જોયો રોહિત? જો અચ્છા, વોશિંગ મશીનમાંથી અવાજ કેવો આવરો? કોણ છે ઘરમાં આપણા? કોઈ નથી. કેમે કોઈ દેખાતું નથી. આપણે તો હળવદથી ઘરે આવી ગયા હતા ભાઈ કાલે જ, હું મમ્મી ને ભાઈ 3. પણ પપ્પા ગયા હતા ડાયરેક્ટ અમદાવાદ, પ્રેરણાપીઠ તીર્થધામ ગયા હતા. એ બધા મુખીઓ ભેગા થવાના હતા, મુખી બધા ને કંઈક મીટિંગ હતી, એનું આયોજન કરેલું હતું. એ શું હતું હવે અહીંયા આવશે એટલે ખબર પડશે. આપણે હળવદમાં પણ આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર હતા, ઘણા બધા ઓળખીતા હતા. એ કહેતા હતા કે આ ભાઈ બ્લોગર કે યુટ્યુબર કે એનો બ્લોગ 12 વાગે આવેલો. બધાને ટાઈમ શીખે યાદ હતું ભાઈ, ડેલી જોતા હોય ને એટલે. તો થેન્ક યુ ભાઈ આવો સપોર્ટ કરવા માટે. જ્યાં આવું કહેવાવાળા મળે ને બધા માણસો કે ભાઈ અમે સબસ્ક્રાઈબર અહીં તમારા વિડીયો જોઈ રહ્યા કે અમને બ્લોગમાં લો, તો ભાઈ મજા આવી જાય અંદરથી ખરેખર. કારણ કે દરરોજ બ્લોગ જોતા હોય, પછી ટાઈમ શીખે યાદ હોય બધાને. આજે આપણા ઘરે ભાઈ કપડાની લાઈન થઈ ગઈ. હળવદને 2 દિવસ આપણે ગયા હતા એમાં, એ બધાને કપડાની લાઈન થઈ ગઈ. હવે ધોવાઈ ગયા બધા તે કપડાની. પછી આ બૂટ, ચંપલ, થેલી બધું. હવે જઈ રહ્યા પોચો લેવા, હરિઓમ કરવા. વાલ જેવા બધા આવી ગયા. ચશ્મા ક્યાં ગયા? ચશ્મા કેશુ બાપા રોવેરા કેશુ બાપા વિડીયો ચાલુ કરે બંધ થઈ ગયો. ટાટા વળી રોયો. ટાટા ભાવ સમજી ગયો. તમારા મનમાં જે હશે એ તમે સમજ્યા છો. હું શું કહેવા માંગુ છું તમને ક્યાં ખબર? આવતકની ચાલુ થઈ ગઈ કોન્ટ્રોવર્સી ચાલુ. અયો ખબર જ નથી પડતી. ભલે દૂધ નીચે તવી રાખી દો. કા શું કરશો તવીનું? ગરમ રોટલી. અચ્છા ગરમ રોટલી. હેલો રોટલી બનાવશું. દૂધ બંધ કરે હું બંધ ના કર, માઠો કર ને.
માથું હે એમાં ખંડ જ લાગી તો ખાંડ નથી નાખી વિશ્વ આવો જ તારો હતો. કામ એવા કરો તો એવો જ વિડીયો ઉતરે ને આ બે કેવા રોટલા કરી ખરાબ કામ હે. રોટલા નહીં કઈ ખાંડ નથી નાખી ખાંડ નાખાય ને ના હમણાં પ્રેમને મોડું આવ્યું હતું ભલે ને આવ્યું હોત કંઈક એમાં ખરાબ ન થઈ જાય શરીર હખર રહે. મેં કેમ કીધું ખરાબ થઈ ગયા ખંડ વગરનું તો બહુ સારું. ખંડ તો ઝેર છે મીઠું. તો ગાઈસ થઈ ગયા સવાર ને મસ્ત મજાનો તડકો આવવા માંડી ગયો ભાઈ કેવો જોરદાર સુરત દેખાય ભાઈ આપણે બાલ્કનીમાંથી ડાયરેક્ટ ઘરની બહાર આવતા કે ને જો કપડાની લાઈન ભાઈ તો ગાઈસ ફરતા ફરતા આપણે આવી ગયા આપણી વાડીએ આંટો દેવા માટે આપણે તરબૂચ વાયા હતા એ જોવા જઈ રહ્યા હમણાં આપણે આંબાવાળા ખેતરમાં તો ગાઈસ આપણે આવી ગયા ખેતરમાં ને આ જો અહીંયા લગાવ્યું છે આપણે ઝટકો ફિટ કર્યો હોય એ આ તાર જાયરો ને એમાં આપણે ઝટકો ફિટ કર્યો કરંટ કારણ કે કોઈ રાતના બીજા જાનવર કે કોઈ આવે નહીં અંદર એમ ખેતરમાં કૂતરાય ના આવી કે અંદર ભાઈ આનાથી એ આંબામાં જો ધીમે ધીમે ફૂલ આવે બોર આવે ધીમે ધીમે ગાઈસ પપ્પા આવી ગયા આપણા અમદાવાદથી રિટર્ન ને પપ્પાને આ બેગ મળેલો છે અમદાવાદ ગયા હતા ને ત્યાં તો બધા મુખી મહારાજને આ બેગ મળેલો છે એક પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ ને આ આઈ કાર્ડ મળેલું હોય જો પપ્પાને એક આપણે સ્કૂલમાં આઈ કાર્ડ મળે કોલેજમાં મળે પપ્પાને હમણાં મળ્યું મંદિરનું ભાઈ મુખીનું તીર્થધામ પ્રેરણાપીઠ ફિરાણા સતપંથ મુખી મહારાજ શ્રી નરસિંહભાઈ રામજાઈ વાહ આઈ કાર્ડ પછી પપ્પા એક શું દંત મંજન ક્યાં ગયો એમ કરો તા એક દંત મંજન લઈ આવ્યો માં ગૌશાળામાંથી દંત શુદ્ધિ દંત મંજન આ ટ્રાય કરશું તો હમણાં ટાઈમ થઈ ગયો છે પપ્પાના રોટલા કાઢવાનો ને વ્લોગ જોવાનો આપણા ઘણા દિવસના વ્લોગ બાકી રહી ગયા હતા હમણાં બધા લગ્નમાં ગયા હતા ને સગાઈમાં હળવદમાં એટલે વળી પાછા આવી ગયા આપણે આંબાવાળા ખેતરમાં ટમેટા હતા ને ઉતારવા માટે મમ્મી આવી અહીંયા ટમેટા ઉતારવા આટલા ટમેટા ઉતાર્યા બીજે પપ્પા ઉતારી ગયા હતા એટલે પપ્પા ઝટકો ચાલુ કરે જોજો ખાલી કેરેટ લેકે આયા ખાલી કેરેટ જાયગા કારણ કે પપ્પાએ જ પેલા ટમેટા ઉતાર નાખ્યા હતા એટલે મળ્યા નહીં મમ્મીને ટમેટા તો મળ્યા નહીં પણ સરગવાની ફળી મળી ગઈ ભાઈ પપ્પા ઉતારી ગયા હતા. એ તો તમારા હાથમાં ન મળે ને એમ 2 કલાક જેવા મળ્યા ઘરે ખાવા શકલા. સરગવો ઉતાર લીધો આપણે 1 કેરેટ જેટલો તો ગાઈસ આવી ગયા અહીં ઘરે ને આ બ્લોગ નહીં પૂરો કરી જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય